ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરથી આપણે મેઇન ટોપિક બધા કવર કરી લીધા છે. પીએફ સુધીની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી હતી. આજથી હવે જે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ પગારનું પત્રક તમારે બનાવવાનું હોય, જેમાં અત્યાર સુધી ભણ્યા એ બધા મુદ્દાનો અભ્યાસ તમને કામ લાગશે. ઘરભાડા ભથ્થું હોય, મનોરંજન ભથ્થું હોય, મકાનની સવલત હોય, કારની સવલત હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, ગ્રેજ્યુઇટી, પેન્શન, આ બધાની જોગવાઈઓનો અભ્યાસ તમે વ્યવસ્થિત કર્યો હશે તો આજથી શરૂ થાય છે એવા ટાઈપના સમ તમને યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાય છે એ તમને ઇઝીલી આવડી જશે. લઈએ છીએ અત્યારે ઉદાહરણ 21. અત્યારથી હવે જે સ્ટાર્ટ કરીએ છીએ આજના લેક્ચરથી એવા ટાઈપના સમ તમારી યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાતા હોય છે, જેમાં તમારે 16 માર્ક્સમાં પગારનું પત્રક બનાવવાનું આવશે. શ્રી મહાવીર પરીખ અમદાવાદની એક એકાકી વેપારી પેઢીમાં નોકરી કરે છે. તેઓ અમાન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય છે. તેમનો માસિક મૂળ પગાર 25,000 છે અને મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગારના 30% છે. મૂળ પગારના 20% લેખે ઘરભાડા ભથ્થું મેળવે છે અને તેઓ માસિક 5500 ઘરભાડું ચૂકવે છે. તેઓ મૂળ પગારના 15% લેખે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે અને પેઢી પણ તેટલી જ રકમ ફાળવે છે. હવે અમાન્ય પ્રોવિડન્ટ ફંડ હોય ત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં જ્યારે કર્મચારી ફાળો આપે કે માલિક ફાળો આપે ત્યારે એ આવકમાં ગણાતું નથી, પરંતુ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એક સામટી મળતી રકમમાં માલિકના ભાગની જે રકમ હોય, માલિકના જે ફાળો હોય એ અને એનું વ્યાજ એ કરપાત્ર ગણાતું હોય છે. ક્લિયર? અહીંયા એમને પણ તેઓ મૂળ પગારના 15% પોતે ફાળો આપે છે અને પેઢી પર તેટલો જ ફાળો આપે છે. જે આવકનો ભાગ ગણાશે નહીં, નિવૃત્ત થાય ત્યારે જો એક સામટી મળે તો પૂરેપૂરી રકમ અને માલિકના ફાળાની અને વ્યાજની રકમ કરપાત્ર થશે. પોતાનો ફાળો ધ્યાનમાં લેવાશે નહીં. 28 વર્ષ નોકરી પૂરી કરી તેઓ 1 નવેમ્બર 2019ના રોજ છૂટા થાય છે. તેઓ પ્રોવિડન્ટ ફંડમાં એકત્ર થયેલ બાકી અંગે 5,10,000 મેળવે છે. હવે નિવૃત્ત થયા ત્યારે એકસાથે મળ્યા તો અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં જોવાનું છે કે એકસાથે એમને 5,10,000 મળે છે, જેમાં 1,92,000 વ્યાજના છે અને બાકી પીએફના છે. પણ આ એક સામટી મળતી રકમ 5,10,000 શું હોય? પોતાનો ફાળો અને માલિકનો ફાળો બંને હોય. આપણે તો માલિકનો ફાળો એ પૂરેપૂરો કરપાત્ર થઈ જાય, વ્યાજ સહિતની બધી જ રકમ 5,10,000ના છે. હવે અહીંયા કીધું હતું કે પોતે પણ એટલો જ ફાળો આપે છે અને માલિક પણ એટલો જ ફાળો આપે છે, એટલે 5,10,000ની અડધી રકમ તમારે અમાન્ય પ્રોવિડન્ટ ફંડની રકમ કરપાત્ર થઈ જશે. પછી કીધું છે તેઓને ગ્રેજ્યુઇટી 5,40,800 મળી છે. નિવૃત્તિ અગાઉના વર્ષ દરમિયાન તેમનો સરેરાશ માસિક મૂળ પગાર 25,000 હતો. એટલે સરેરાશ માસિક મૂળ પગાર આપી દીધો ગ્રેજ્યુઇટીની ગણતરી માટે, જે ઓલરેડી તમે જોગવાઈ જાણતા જ હશો, આપણે એનો અભ્યાસ અગાઉ કરી ગયા છે. પછી કીધું છે હવે શરૂઆત થઈ આપણું પાછલું વર્ષ 1 એપ્રિલથી અને 1 નવેમ્બરના એ લોકો જ્યાં જોબ કરતા હતા ત્યાંથી છૂટા થયા છે. પછી ડિસેમ્બરમાં, એટલે નવેમ્બર 1 મહિનો જોબ કરી નથી, 1 ડિસેમ્બરના તેઓ માસિક 30,000ના પગારમાંથી રાજકોટની બીજી એક વેપારી પેઢીમાં જોડાયા. ત્યાં તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય છે. તેમને પોતે કરેલ વેચાણ પર 5% લેખે કમિશન મળે છે. 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા 4 માસ દરમિયાન તેમના દ્વારા 16,80,000નું વેચાણ થયું હતું. તેમને માલિક તરફથી બિનસજાવટવાળા મકાનની સવલત મળી છે, જે અંગે પેઢીએ વાર્ષિક 72,000નું ભાડું ભરવું પડ્યું છે. દેટ મીન્સ તમને ખબર પડી ગઈ કે ભાડું ભાડે લઈને માલિકે એને રહેવા આપ્યું છે. તો આપણે જોગવાઈઓ ખબર છે કે ભરેલ ભાડું અથવા તો પગારના 15%, બે પૈકી ઓછી રકમ કરપાત્ર થાય. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં તેમનો ફાળો 27,180 છે. પેઢીએ પણ એટલી જ રકમ ફાળવી છે. પોતાનો ફાળો તો 80C હેઠળ કપાતને પાત્ર છે, એટલે પગારના પત્રકમાં ના આવે, પણ માલિકે આપેલ ફાળો છે એમાંથી 12% સુધી કર મુક્તિ મળશે, કારણ કે અહીંયા રાજકોટમાં જ્યાં જોબ કરે છે ત્યાં માન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય છે. એ પહેલાં એમને અમદાવાદની એકાકી વેપારી પેઢીમાં જોબ કરી, ત્યાં અમાન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય હતા. રકમમાં બધી જ વિગતો આપેલી હોય છે, વ્યવસ્થિત પહેલે રકમ રીડ કરવી, પછી આપણે બનાવીએ છીએ
આકારણી વર્ષ 2020-21 માટે કુલ કરપાત્ર પગારની આવકની ગણતરી કરો. આપણે બનાવી નાખીએ છીએ પગારનું પત્રક. શ્રી મહાવીર પરીખની પગારની કરપાત્ર આવકનું પત્રક. પાછલું વર્ષ 2019-20 અને આકારણી વર્ષ 2020-21. હવે અહીંયા 2 જગ્યાએ જોબ કરી છે. 1 નવેમ્બર સુધી અમદાવાદમાં અને પછી 1 ડિસેમ્બરથી એમને રાજકોટ જોબ કરી છે. તો બંનેની અલગ અલગ ગણતરી કરશું. પહેલી નોકરી કરી ત્યાં 1/4/2019થી કરીને 1 નવેમ્બર એટલે કે 1 નવેમ્બર 19 એટલે ઓક્ટોબર સુધીનું ગણાય. એટલે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, આમ ટોટલ 7 માસ પહેલી જોબ કરી છે ત્યાંનું બધું 7 માસનું કેલ્ક્યુલેટ કરશું. પછી આપણે કરશું બીજી જોબ કરી ત્યાંનું. 1 by 1 લેતા જઈએ. ત્યાં નોકરી કરે છે તેઓ અમાન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય છે. માસિક મૂળ પગાર 25,000 છે. તો આપણે લખી નાખીએ મૂળ પગાર 25,000 માસિક 7 મહિનાનો 1,75,000. ડાયરેક્ટ 12ની કોલમમાં લખશું 1,75,000. પછી કીધું છે મોંઘવારી ભથ્થું મૂળ પગારના 30% મળે છે એટલે લખી નાખીએ મોંઘવારી ભથ્થું મૂળ પગારના 30% એટલે 1,75,000ના 30% લઈ લઈએ. 52,500 ડાયરેક્ટ લખશું 12ની કોલમમાં. એના પછી છે તેઓ મૂળ પગારના 20% લેખે ઘરભાડા ભથ્થું મેળવે છે. આપણે લખશું ઘરભાડા ભથ્થું મૂળ પગાર 1,75,000ના 20% એમને ઘરભાડા ભથ્થું મળે છે. એટલે 1,75,000ના 20% કરીએ એટલે આપણે મળશે 35,000 જે લખશું અંદરની કોલમમાં. આપણે જાણીએ છીએ ઘરભાડા ભથ્થું અંશતઃ કરમુક્તિ મળે એટલા માટે અંદરની કોલમમાં લખશું 35,000 અને પછી ગણતરી કરશું. જરૂરી ગણતરીઓમાં આપણે દરેક વિગતો બતાવવી. ઘરભાડા ભથ્થાની જોગવાઈ બતાવીએ છીએ. ઘરભાડા ભથ્થાની જોગવાઈ ઓલરેડી તમે જાણો છો. ખરેખર મળેલ ઘરભાડા ભથ્થું 35,000. બીજું છે ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10% અને ત્રીજું છે પગારના 40% અથવા તો 50%. હવે આ જોબ પહેલી જોબ છે એમને અમદાવાદમાં કરી છે. આપણી 4 મેગા સિટી સિવાય હોય તો પગારના 40% લઈએ છીએ. અહીંયા પગાર શબ્દનો અર્થ છે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું જો નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો જ એડ કરવાનું છે. અહીંયા ક્લિયર કીધું નથી એટલે ખાલી આપણે લેશું 1,75,000 જે મૂળ પગાર છે એના જ 40%. અને ખરેખર ચૂકવેલ ભાડું તમને સમમાં આપી દીધું છે એમને ચૂકવ્યું છે. ઘરભાડા ભથ્થું મળે છે તેઓ માસિક 5500 ઘરભાડું ચૂકવે છે એટલે આપણે કરશું 5500 ગુણ્યા 7 માસ. ખાસ ધ્યાન રાખજો પહેલી જોબ કરી છે 7 મહિના પૂરતું જ વાત કરશું. 5500 ગુણ્યા 7 કરીએ એટલે 38,500 માઇનસ પગારના 10% એટલે 1,75,000ના 10% કરીએ એટલે 17,500 બાદ કરી નાખીએ. 38,500 માઇનસ 17,500 એટલે તમને મળશે 21,000 અને પગારના 40% એટલે 1,75,000ના 40% આપણે મળશે 70,000 રૂપિયા. આ 3 પૈકી ઓછી રકમ કર મુક્ત. યાદ રાખજો 3 પૈકી ઓછી રકમ કર મુક્ત થાય છે. તો આપણે અહીંયા મળ્યા 35,000, 21,000 અને 70,000. 3 પૈકી ઓછી રકમ કેટલી થાય? 21,000. એટલી કરમુક્તિનો લાભ ઘરભાડા ભથ્થામાં મળશે. એટલે આપણે ઘરભાડા ભથ્થું લખ્યું છે મળેલ માઇનસ કરમુક્તિ. 12ની કોલમમાં આવશે
કરપાત્ર રકમ 35,000 માઇનસ 21,000 એટલે 14,000. 12ની કોલમમાં તમે લખશો કરપાત્ર ઘરભાડા ભથ્થું. એના પછી આપણે કીધું છે તેઓ મૂળ પગારના 15% લેખે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે અને પેઢી પણ તેટલી જ રકમ ફાળવે છે. રકમ વાંચી ત્યારે પણ આપણે ચર્ચા કરી કે અમાન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય છે. દેટ મીન્સ જ્યારે કર્મચારી ફાળો આપે કે માલિક ફાળો આપે ત્યારે આપણે કોઈ નોંધ કરવાની નથી, આવકનો ભાગ ગણાતો નથી. જ્યારે એકસામટી રકમ નિવૃત્તિ વખતે મળે ત્યારે માલિકના ફાળા જેટલી રકમ પૂરેપૂરી કરપાત્ર થઈ જશે. અમાન્ય પ્રોવિડન્ટ ફંડ લાસ્ટ લેક્ચરમાં આપણે જોગવાઈઓ ઓલરેડી જોઈ છે, એટલે આનું કાંઈ તમારે કરવાનું નથી. મૂળ પગારના 15% એમને પીએફમાં ફાળો મળે છે એનું અને તેટલી જ રકમ માલિક ફાળવે એની પણ કોઈ ચર્ચા તમારે કરવાની નથી. 28 વર્ષની નોકરી પૂરી કરીને તેઓ 1 નવેમ્બરના છૂટા થાય છે. તેઓને પ્રોવિડન્ટ ફંડમાં એકત્ર થયેલ બાકી અંગે 5,10,000 એક સાથે મળ્યા છે, જેમાં 1,92,000 સમાયેલા છે વ્યાજના, એટલે ટોટલ રકમ વ્યાજ સહિતની રકમ 5,10,000 મળી છે. હમણાં જ આપણે વાત કરી અમાન્ય પ્રોવિડન્ટ ફંડની બાકીમાં માલિકનો ફાળો, અમાન્ય પીએફની રકમ તેમજ ક્લિયર લખું છું તેમજ વ્યાજની રકમમાં માલિકનો ફાળો કરપાત્ર કેટલો થાય તો કે ટોટલ 5,10,000 મળ્યા છે. હવે એમાં માલિકનો ફાળો કેટલો હશે? 50% રકમ, કારણ કે જેટલું પોતે ભરે છે એટલું ને એટલું માલિક ફાળો આપે છે એમ ક્લિયર આપણે કીધું છે. એટલે અહીંયા ધ્યાન રાખજો, તેઓ મૂળ પગારના 15% પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે અને પેઢી પણ તેટલી જ રકમ ફાળવે છે. દેટ મીન્સ અડધા પેઢીએ ભરેલા હશે ને અડધા પોતે. અહીંયા અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો કરપાત્ર થઈ જાય એટલે આપણે મળશે 2,55,000 પૂરેપૂરું કરપાત્ર. રિપીટ કરું છું, અમાન્ય પ્રોવિડન્ટ ફંડમાં જ્યારે ફાળો આપવામાં આવે ત્યારે માલિક ફાળો આપે કે કર્મચારી ફાળો આપે એની કોઈ નોંધ કરવાની નથી. પણ નિવૃત્તિ વખતે જ્યારે એને એકસામટી રકમ મળે છે ત્યારે એકસામટી રકમ પૈકીનો માલિકનો ફાળો જેટલો છે એ પૂરેપૂરો કરપાત્ર થઈ જશે અને વ્યાજ સહિતની રકમ. ક્લિયર? એના પછી કીધું છે એ દિવસે એમને ગ્રેજ્યુઇટી મળી છે, તો આપણે લખી નાખીએ ગ્રેજ્યુઇટી. મળેલ ગ્રેજ્યુઇટી લખશું અંદરની કોલમમાં 5,40,800 માઇનસ કરશું કર મુક્તિ કેટલી, અને એ પણ ચર્ચા આપણે સૌથી શરૂઆતના લેક્ચરમાં લીધી હતી. ગ્રેજ્યુઇટી અને પેન્શનને લગતી જોગવાઈઓ જે તમે જાણો જ છો. ગ્રેજ્યુઇટીની ગણતરી બતાવી દઈએ. ગ્રેજ્યુઇટીમાં કીધું છે આપણે જોગવાઈ છે ખરેખર મળેલ ગ્રેજ્યુઇટી ₹5,40,800, બીજું વધુમાં વધુ 20 લાખ, અને ત્રીજું છે એ ધ્યાન રાખવાનું છે તમારે કે આપણે ગ્રેજ્યુઇટી આવતી ત્યારે આપણે જોતા હતા કે સરકારી કર્મચારી છે કે બિનસરકારી કર્મચારી છે. બિનસરકારી કર્મચારી હોય તો આપણે જોવું પડે કે 1972ના ધારા હેઠળ છે કે 1972ના ધારા હેઠળ નથી. તો અહીંયા સ્પષ્ટતા નથી એટલે આપણે માનીએ છીએ કે 1972ના ધારા હેઠળ નથી. તો આપણે શું કરતા હતા? છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર ગુણ્યા 1/3 ગુણ્યા નોકરીના પૂરા વર્ષ. અહીંયા નોકરીના પૂરા વર્ષ એટલે 6 માસથી વધુ સમયને 1 વર્ષ ગણતા નથી. ક્લિયર? અહીંયા ક્લિયરલી તમને આપી દીધું છે કે સરેરાશ માસિક પગાર 25,000 હતો. નિવૃત્તિ અગાઉના આખા વર્ષ દરમિયાન સરેરાશ માસિક પગાર 25,000 હતો. તો આપણે તો છેલ્લા 10 માસનો જોઈએ જેટલા સમયગાળાનો 25,000 સરેરાશ પગાર આપ્યો છે ભાગ્યા ગુણ્યા 1/3, અને નોકરીના પૂરા વર્ષમાં કીધું છે 28 વર્ષની નોકરી કરીને તેઓ નિવૃત્ત થયા છે. એટલે કરી લઈએ 25,000 ગુણ્યા 1/3 ગુણ્યા 28 વર્ષ એટલે મળે છે આપણે 3,50,000 રૂપિયા. હવે ગ્રેજ્યુઇટીમાં પણ શું છે? આ 3 પૈકી ઓછી રકમ હોય તે કરમુક્ત થાય. એટલે આપણે લખી નાખીએ 3 પૈકી
ઓછી રકમ કરમુક્ત 5,40,800, 20 લાખ અને 3,50,000 પૈકી ઓછી રકમ આપણી થાય છે 3,50,000, જે ગ્રેજ્યુટીની કરમુક્તિ ગણાય. આવી રીતે અહીં પગારના પત્રકમાં ગ્રેજ્યુટી મળેલ 5,40,800 માઇનસ કરમુક્ત 3,50,000, બાકીની બહારની કોલમમાં કરપાત્ર ગણાશે 1,90,800. ક્લિયર? એના પછીની વિગત જોઈએ તો આપણે આપેલું છે, એના પછીની બીજી નોકરીની વિગતો આપેલી છે. એટલે પહેલાં આ નોકરીની ટોટલ રકમ લઈ લેશું, અથવા તો પગારનું પત્રક ચાલુ રાખીએ અને તરત જ અહીંયા બતાવું છું. મેઇન વસ્તુ અહીંયા અંડરલાઇન કરજો ખાસ, એટલે રિફર કરો ત્યારે મળી રહે પૂરતી વિગતો. હવે તેઓ 1 ડિસેમ્બરથી બીજી જગ્યાએ રાજકોટમાં એકાકી વેપારીને ત્યાં નોકરી કરવા માટે જોડાય છે. આપણું વર્ષ છે 31/3/2020 પૂરું થાય છે. એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આમ 4 માસ એમને બીજી જગ્યાએ નોકરી કરી છે. તો એમને આખા વર્ષનું આપણે તો શું જોવાનું છે, પાછલા વર્ષમાં પગારની આવક કેટલી. એટલે આપણે પાછલા વર્ષના સમયગાળામાં જ્યાં નોકરી કરી હોય, 2 જગ્યાએ કે 3 જગ્યાએ, બધી જ પગારની આવકો ગણી. 1 બાય 1 લેતા જઈએ તો કીધું છે માસિક પગાર 30,000 તેમને મળતો હતો. એટલે આપણે લઈ લઈએ મૂળ પગાર માસિક 30,000, એવા 4 મહિનાનો એટલે 1,20,000 ડાયરેક્ટ બહારની કોલમમાં લખીએ છીએ. પછી કીધું છે ત્યાં તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય હતા અને પોતે કરેલ વેચાણ પર તેમને 5% કમિશન મળે છે અને એમને કર્યું 4 માસ દરમિયાન તેમને 16,80,000નું વેચાણ કર્યું છે. તો આપણે કરી નાખીએ કમિશન 16,80,000ના 5%, 84,000 રૂપિયા ડાયરેક્ટ લખશું બહારની કોલમમાં. એના પછી કીધું છે કે તેમને માલિક તરફથી બિન સજાવટવાળા મકાનની સવલત મળી છે. અને મકાનની સવલત આવે એટલે પહેલે બીજું બધી જ ઇન્ફોર્મેશન લઈ લેવાની, પછી એને લેવાનું. કારણ કે મકાનની સવલતમાં પગાર શબ્દનો અર્થ થાય છે BABC. દેટ મીન્સ મૂળ પગાર, બધા જ કરપાત્ર ભથ્થાઓ, બોનસ અને કમિશન. એટલે બધું જ આવી જાય પછી લેવું, એટલે કોઈ કમિશન કે કોઈ ભથ્થા રહી જાય નહીં. એટલે લાસ્ટ લઈએ છીએ જે અંગે તેમને વાર્ષિક 72,000નું ભાડું ભર્યું છે. ઓકે, એના પછી ખાલી માન્ય પ્રોવિડન્ટ ફંડ છે, બીજું કંઈ છે નહીં. તો આપણે લઈ લઈએ છીએ મકાનની સવલત. આ સિવાયના દાખલાઓમાં તમે મકાનની સવલત સૌથી છેલ્લે કરશો. મકાનની સવલત બિન સજાવટવાળું પણ એમને કીધું જ છે કે જે અંગે પેઢીએ 72,000 ભાડું ભરવું પડ્યું છે. તો આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ મકાનની સવલતની કરપાત્ર રકમ. પેઢીએ ભાડે લઈને આપ્યું હોય છે તો આપણો નિયમ શું છે, પેઢીએ ચૂકવેલ ભાડું અને બીજું છે પગારના 15%. 2 પૈકી ઓછી રકમ કરપાત્ર. ધ્યાન રાખજો, 2 પૈકી ઓછી રકમ કરપાત્ર. તો અહીંયા પગાર શબ્દનો અર્થ થાય છે મૂળ પગાર પ્લસ BABC. મૂળ પગાર પ્લસ કરપાત્ર ભથ્થા પ્લસ બોનસ પ્લસ કમિશન. અહીંયા મૂળ પગાર છે 1,20,000, બીજા કોઈ ભથ્થાઓ છે નહીં, કમિશન આપ્યું છે 84,000, આ સિવાય બીજું કંઈ નથી. તો 2,04,000 એમનો થશે BABC મુજબનો પગાર. આપણે લેશું પેઢીએ ચૂકવેલ ભાડું. હવે ચૂકવેલ ભાડું જે આપ્યું છે એ વાર્ષિક 72,000નું ભાડું ચૂકવે છે. આપણે તો અહીંયા નોકરી 4 મહિના કરી છે, એટલે આપણે લેશું 72,000 ગુણ્યા 4/12. એટલે 72,000 ગુણ્યા 4/12 કરશો એટલે તમને મળશે 24,000 અને પગારના 15% એટલે 2,04,000ના 15% કરીએ તો 30,600. 2 પૈકી ઓછી રકમ કરપાત્ર.
કરપાત્ર ખાસ ધ્યાન રાખજો 24,000 અને 30,600 બે પૈકી ઓછી રકમ 24,000 મકાનની સવલતનું કરપાત્ર મૂલ્ય 24,000 મકાનની સવલતનું કરપાત્ર રકમ ડાયરેક્ટ 12ની કોલમમાં. અને લાસ્ટ વિગત આપણે આપી છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો અહીંયા બીજી જગ્યાએ જ્યાં નોકરીએ જોડાય છે ત્યાં તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડના સભ્ય છે. એમાં માન્ય પ્રોવિડન્ટ ફંડમાં તેમનો ફાળો 27,180. હવે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં તેમનો ફાળો આપણે જાણીએ છીએ એમ શું છે, એસીસી હેઠળ કપાતને પાત્ર છે કર્મચારીનો પોતાનો ફાળો. અને પછી કીધું છે પેઢી પણ એટલી જ રકમ ફાળવી છે. તો પેઢીનો ફાળો કેટલા સુધી? 12% સુધી કરમુક્તિ મળે અને વ્યાજ હોય તો 9.5% સુધી. ધ્યાન રાખીએ એટલે અહીંયા લઈ લઈએ છીએ એમનો પણ એટલો જ માલિકનો ફાળો એમનો ફાળો છે એટલો જ ફાળો છે, બરાબર. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ક્લિયર લખું છું, માલિકનો ફાળો પોતાનો ફાળો તો એસીસી હેઠળ કપાતને પાત્ર છે 27,180. માલિક પણ એટલો જ ફાળો આપે છે એટલા માટે અંદરની કોલમમાં લખશું અને પછી કરમુક્તિ લેશું. પગારના 12% રકમ. અહીંયા પગારનો ટોટલ છે મૂળ પગાર પ્લસ કમિશન લેખે 2,04,000 ના 12% રકમ એટલે મળશે તમને 24,480 રૂપિયા. બાદ કરી નાખીએ 27,180 માંથી એટલે તમને મળશે 12ની કોલમમાં 2700 રૂપિયા. બધી જ વિગતો આવી ગઈ છે. બંને જગ્યાએ જ્યાં જોબ કરે છે એની બધી જ વિગતો આવી ગયા પછી આપણે 12ની કોલમનું ટોટલ કરશું અને એમની વર્ષ દરમિયાન પગારની આવકને કહેશું કુલ ગ્રોસ પગાર. 1,75,000 પ્લસ 52,500 14,000 2,55,000 1,90,800 પ્લસ 1,20,000 પ્લસ 84,000 પ્લસ 24,000 પ્લસ 2700 એટલે તમને મળશે 9,18,000 કુલ ગ્રોસ પગાર. એનામાંથી બાદ કરશું ખાસ કપાતો. ખાસ કપાતો તરીકે 3 રકમ આવી શકે. એક તો સ્ટાન્ડર્ડ કપાત જે દરેક એસએસસીને મળે છે 50,000 રૂપિયા. બીજું છે મનોરંજન ભથ્થું. હવે મનોરંજન ભથ્થું મળ્યું હોય તો કરપાત્ર તરીકે આવ્યું હોય તો આવ્યું જ નથી અને કરમુક્તિ પણ મળે તો કોને મળે? સરકારી કર્મચારીને મળે. અહીંયા એવી કોઈ સ્પષ્ટતા છે નહીં. મનોરંજન ભથ્થું ઓલરેડી આવ્યું નથી એટલે એ પણ નહીં આવે અને વ્યવસાય વેરો પણ નથી. એટલે આપણે 12ની કોલમમાં 50,000 બાદ કરી દેશું. 9,18,000 માઇનસ 50,000 એટલે તમને મળશે 8,68,000. એ ગણાય કરપાત્ર પગારની આવક. ક્લિયર? આ ટાઈપના પ્રેક્ટિસ સમ કરશો અને ડાઉટ હોય તો પૂછી લેશો. થેન્ક યુ.